આપણે એ કઈ રીતે અટકે બને એટલી પૃથ્વીને કેવી પડે કરવી પડે આપણે વૃક્ષો વાવવા. વૃક્ષો શું કરે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ અને સાથે સાથે વૃક્ષો વધુમાં વધુ તમે વાવશો પછી એસી ઓછા વાપરશો પછી બોડી સ્પ્રે ઓછા વાપરશો જેના કારણે ઓઝોનના સ્તરમાં ગાબડા ઓછા પડશે. ઓઝોન છે આપણા માટે ખૂબ એટલે ખૂબ અગત્યનો વાયુ છે. જેવી રીતે ઓક્સિજનનો અણુસૂત્ર શું છે O2 એ ઓઝોનનો શું છે કિરણો શું થશે અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીમાં પ્રવેશે જેના કારણે પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે ગરમ કરે કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીમાં પ્રવેશે તાપમાન વધી જાય કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરે એનું શોષણ કરે ટેમ્પરેચર વધે. અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે સૂર્યના એને પૃથ્વીમાં આવતા કોણ રોકે છે ઓઝોન. જો એ ન હોય તો સીધા કિરણો આ પૃથ્વી પર જીવન શક્ય બને નહીં. તો આ ઓઝોનના સ્તરમાં ગાબડા પડે. કોણ પડે તો કેટલાક વાયુઓ છે ખાસ કરીને CFC સાહેબ હોય છે. CFC ક્યાં હોય એસી માંથી નીકળે